દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીખલી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ બળદગાડા સાથે રેલી કાઢી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન બળદગાડામાં ગેસની ખાલી બોટલ રાખીને ઘરગથ્થુ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવો સામે સરકારની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી મોંઘવારીને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન મુશ્કેલ બન્યું છે। તેમણે ચેતવણી આપી હતી કે જો આગામી સમયમાં સરકાર મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં નહીં ભરે તો કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલનો અને ચક્કાજામ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। મોંઘવારી વિરોધી આ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી મુદ્દે લોકોની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી। આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને ચીખલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારી મુખ્ય માંગણી છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રોજ બરોજ વધી રહ્યા છે એના પર કંટ્રોલ, ટેક્સ જે પૈસા લે છે એમાં માફ કરી એના પર કંટ્રોલ કરવામાં આવે। ગેસના સિલિન્ડરના ભાવ જે વધારવામાં આવ્યા છે અને કમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા છે એના પર કોઈ પણ ભોગે ઓછો ભાવ કરવામાં આવે। સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને ચોપડાનો ભાવ વધી રહ્યો છે એનો ભાવ પર કાબૂમાં કરવામાં આવે એવી માંગણી અમે બળદગાડા સાથે રેલી કાઢીને કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે આવેદનપત્ર આપ્યું। અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમો કરીશું। હેમાંગીની પટેલ વાંજણા। આ દિવસે ને દિવસે મોંઘવારીઓ વધતી જાય છે। તેલના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે। આ સરકાર શું કરે છે અત્યારે હાલમાં? તેના માટે આજે અમે ચીખલી તાલુકા સેવા સદનમાં આવેદન આપવા માટે આવ્યા છે। તો આ મોંઘવારી ઓછી થાય એ માટે માંગ છે અમારી આ સરકાર પાસે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।